પારડીના ડીસીઓમાં 2007માં ધોરણ 12માં અભ્યાસ કરીને પાસ થયેલા વિદ્યાર્થીઓ આજે તારીખ 6/6/2026ના રોજ ડીસીઓ શાળામાં ભેગા થયા હતા અને ક્લાસમાં ગયા હતા. જૂની યાદો તાજી કરી હતી. જૂની યાદો તાજી કર્યા બાદ તેઓ ડીસીઓ શાળાના સભાખંડમાં પહોંચ્યા હતા, જ્યાં એમને ભણાવેલા ટીચર્સનું એમણે સન્માન કર્યું હતું અને ટીચર્સને યાદગાર ગિફ્ટ આપી હતી. 2007ના આ બેચ દ્વારા સ્કૂલને 15 જેટલા પંખા ડોનેશનમાં આપવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓએ દિલથી પોતાની સ્કૂલને મદદ કરવાની ઈચ્છા રાખી 15 જેટલા પંખા સ્કૂલને દાનમાં આપ્યા હતા. એવું ફીલ થાય છે 2007માં આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 12માં અભ્યાસ કરતા હતા અને અભ્યાસ કરી તેઓ જીવનના ક્ષેત્રમાં પ્રગતિશીલ બન્યા છે. કોઈ ડૉક્ટર છે, કોઈ ટીચર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ વેપારી છે, દરેક કોઈ વકીલ છે, કોઈ નેતા છે, રાજનેતા છે, કોઈ ઉદ્યોગપતિ છે. દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓએ પ્રગતિ કરી છે. સ્કૂલને 15 પંખાની ભેટ આપ્યા બાદ તમામ વિદ્યાર્થીઓએ વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વૃક્ષોનું રોપણ કરી પર્યાવરણની જાળવણી માટે તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ પહેલા લાઈફ કરતા હમણાં કેવી જાહેર જનતાને સંદેશો આપ્યો હતો. તો બીજો સંદેશો આપ્યો હતો કે જૂના વિદ્યાર્થીઓ 17-18 વર્ષે ફરીથી મળીને શાળાના જે શિક્ષકોએ એમને ભણાવીને પ્રગતિશીલ બનાવ્યો એવા તમામ શિક્ષકો અને શાળાના સ્ટાફનું સન્માન કર્યું. એમને આશીર્વાદ લઈને એમને સારા જીવન માટે શુભકામનાઓ આપી હતી. એ જ રીતે શિક્ષકોએ તમામ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ શાળામાં ફરીથી એક વખત દૂર દૂરથી આવીને ભેગા મળ્યા બાદ છેક એક બહેન તો લંડનથી આવ્યા હતા, ઇંગ્લેન્ડથી આવ્યા હતા. એટલે દૂર દૂરથી ભેગા થઈને સ્કૂલમાં આવીને એકબીજાને મળ્યા હતા. એમને નાનપણની જે સ્કૂલમાં ભણતા હતા એ યાદો તાજી થઈ હતી. એક સેવાનો લાવો પણ મળ્યો હતો. ખરેખર આવા વિદ્યાર્થીઓ શાળા માટે ગૌરવ સમાન છે. ડીસીઓ શાળા માટે ગૌરવ સમાન છે કે આટલા વર્ષ બાદ પણ શાળાની યાદ રાખી વિદ્યાર્થીઓ શાળાને 15 પંખો આપી શાળાને મદદરૂપ બન્યા અને ભેગા થઈને જીવનની નાનપણની યાદો તાજી કરી હતી. બધા પોતાના સ્થાન પર બેસી જાઓ. સો આપણે આપણા ટીચર્સને વેલકમ કરી શકીએ સ્ટેજ પર. કોઈ ડોક્ટર, એન્જિનિયર, કોઈ બિઝનેસમેન કે અલગ અલગ સ્તર ઉપર બધા જ આજે પોતાના હિસાબે કાર્ય કરે છે. તો આ કોના થકી, કોના આશીર્વાદ
એના માટે જ હવે આપણે આપણી વચ્ચે આપણાથી પણ પહેલા ઉભા રહીને તાળીઓના ગણગણાટથી સ્વાગત કરીએ છીએ. વેલકમ ટીચર, વેલકમ ટીચર, વેલકમ ટીચર. શિક્ષકોને થેન્ક યુ વેરી મચ કે અમે ખૂબ જ ઓછા સમયમાં તમને આવવા માટે ઇન્વાઇટ કર્યા તે માટે અને તમે અમારી ઇન્વિટેશનને માન આપીને આવ્યા તે માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને એક્સ્ટ્રીમલી સોરી, કોઈ વાર અમે સ્કૂલમાં હતા ત્યારે એવું થતું કે ટીચર મોડા આવતા અમે તો પહેલાં બેસી જતા. આજે જ્યારે ઊભું થયું છે શિક્ષકો અમારા કરતાં પહેલાં આવીને બેસી ગયા અને અમે ઘણા લેટ ચાલતા હતા. એ બદલ હું અને મારી સમગ્ર ટીમ અને અમારા મિત્રો તરફથી માફી માંગીએ છીએ. હવે આપણે મિત્રો એ છે ને આપણે ક્લાસમાં હતા ત્યારે બી થતું એટલે તો નાના એ તો અમુક સ્ટુડન્ટ મોડા આવતા તેને ટીચર લોકો બહાર કાઢી મૂકતા. અમુકમાં તો જ હતો. હા, હું હતો ને યાર, બધા દિવસ મોડા આવતો. એનીવેઝ આપણે હવે આપણને સ્કૂલમાં જે રીતે આપણે શીખ્યા છે પહેલા દિવસથી જે દિવસે આપણે સ્કૂલમાં આવ્યા તે દિવસથી કે આપણે આપણા કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણા દિવસની શરૂઆતની પ્રાર્થનાથી કરીએ છીએ. સો મારી શિક્ષકોને નમ્ર વિનંતી છે કે દીપ પ્રાગટ્ય વિદ્યાર્થીઓને વિનંતી કે પોતાના સ્થાનો પર ઊભા થાય. સફળતાના પાયા એવા અમારા પ્રિય શિક્ષક શ્રીમતી નીલિમાબેનને સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરું છું. હિરલ ટીચર જયશ્રીબેનનું સ્વાગત કરવા માટે હું રાજને આમંત્રિત કરું છું. સ્વાગત કરીએ છીએ. માર્ગદર્શન આપે છે એવા ટીચર શ્રીમતી કમળાબેનને સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરું છું પંથકનો. જોરદાર તાળીઓથી સ્વાગત કર્યા છે. ખૂબ ખૂબ આભાર. Halo. Halo Indra. Nasa kanan kalau terus mana? Berapa lagi waktunya di bebas polisi? Jadi aspek yang menurut ini ekspektasi juga. Sifatnya bermain dari kita dari boleh dari. Kalau kau ikut mungkin pusat, ada terus atau menjawab atau menharu desa. હું પછી પહેલાં સવારે ફોન કર્યો કે હું આવીશ. એ બધો તમારો પ્રેમ મને બી તમને લોકોને જોવાની ઈચ્છા હતી જ એટલે હું આવી. શિક્ષક નહીં, જીવનના સાચા શિલ્પકાર એવા શ્રીમતી કોકિલાબેનનું સ્વાગત કરવા માટે હું ડોક્ટર અભિલાષને આમંત્રિત કરું છું. જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. ટીચર જે કોકિલા
જે શીખવ્યું તે કોમર્સ વાળા આન્સર આપો તો સાચો પડશે. ના અમુક લોકો આપણને 21 વર્ષ પહેલા છોડી ગયેલા. એ અમુક લોકો તો એમાં છોડી ગયા એ જ આજે આપણી સાથે અને પાછળ ઊભા છે. તો આજે આપણે બધા લગભગ 19 વર્ષ પછી ફરી વખત એ જ લાગણી, એ જ સ્નેહ, એ જ પ્રેમ અને એ જ યાદોને તાજા કરવા માટે કે જે આંગણા થકી આપણે જોડાયેલા છીએ, તો હું અહીંથી તમારા બધાનું ખૂબ 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 સ્વાગત કરું છું. વેલકમ વેલકમ વેલકમ. આ શાળા માત્ર શિક્ષણ નથી આપતી, આ શાળા માત્ર શિક્ષણ નથી છે, તો એવી આ આપણી પોતાની જ શાળામાં આપણે ભેગા થયા છીએ ત્યારે તમે બધા અહીંયા આવ્યા ત્યારે શું અનુભવ થયો એની આપણે બધાએ હમણાં પાછી યાદ તાજા કરી હશે કે સવારના આપણે આવતા ત્યારે એ રૂપિયા 2 રૂપિયાના બોર, સિંચણા, દાબેલી, બરફગોળો, સામે જલારામના સમોસા એ બધું જ જોયું હશે. લગભગ તો બધા હવે ફક્ત વોટિંગ કરવાને કોઈ આવતું હશે મને ખ્યાલ નથી, પણ વોટિંગના બાને આવે છે. પણ આજે 19 વર્ષ પછી પાછા જ્યારે ભેગા થયા છીએ અને ભેગા થવાનો મુખ્ય ઉદ્દેશ કે આપણો બેચ જ્યારે અહીંયા ભેગો થયો છે ત્યારે સવારની પ્રાર્થના તો બધાને યાદ જ હશે. શિક્ષકોનું કર્તવ્ય એવું છે કે એમાં ફક્ત આપવાનો જ હેતુ હોય છે. વિદ્યાર્થીઓ પાસે કશું પણ મેળવવાનો હેતુ હોતો નથી, ફક્ત પ્રેમ અને આપવું એ અમારા બાળકો અમારા કરતાં અમારા પોતાના સંતાનો કરતાં પણ ખૂબ આગળ વધે, દેશનું નામ વિશ્વમાં રોશન કરે એવી ઉમદા ભાવના હોય છે. અને આપે પણ અમને બોલાવતા એનો હજી પણ તમારા દિલમાં અમારું સ્થાન છે, તો તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે હેપી રહો અને જીવનમાં સફળતાના શિખરો પ્રાપ્ત કરતા રહો એવી પરમ પિતા પરમાત્માને હાર્દિક પ્રાર્થના. વચ્ચેના સમયમાં જે કંઈ શીખ્યા અને અમને યાદ કર્યા અને બોલાવ્યા તે બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ સો મચ. અને કોકિલાબેને કીધું કે શાળાને જે તમે યાદ કરી અને જે ફૂલ અને ફૂલની પાકડી તમે કહો છો, પણ અમારા માટે ખૂબ મોટી વાત છે કે ઘણા બધા રિયુનિયન થાય પણ શાળાને ખાલી યાદ કરે, મોજ મજા કરે, પણ તમે જે પહેલ કરી છે એ ખૂબ સારી છે. સરસ્વતી માતાને વંદના સૌ પીવું છું. થેન્ક યુ ટ્રસ્ટીશ્રીઓ, થેન્ક યુ ટીચરો અને થેન્ક યુ જેમણે આ આયોજન કર્યું એવો રાજ
કેવી હવે આપણે વૃક્ષારોપણ માટે જઈશું પ્લીઝ. અચ્છા તારો બાકી છે. ઉભા રહેજો, એમ જ રાખજો. સેકન્ડ મિનિટ બહુ જો સેકન્ડ મિનિટ છે. મારું નામ હિરલ દેસાઈ છે. અમે 2007માં 12મું પાસ કર્યું આ સ્કૂલમાંથી. આજે અમે બધા ભેગા મળીને ફક્ત મસ્તી નહીં પરંતુ વૃક્ષારોપણ, જે અમારા સાથીઓ અમને દુનિયામાંથી વિદાય આપીને ગયા છે, જેમ કે વિહાર પટેલ, ગોપાલ મગદાની, ભાવિન ટેલર, સંદીપ પટેલ અને નિકિતા પટેલ, એ બધાની યાદમાં અમે વૃક્ષારોપણ કરીશું. તેમજ સ્કૂલમાં થોડીક જરૂરિયાતો છે, જેમ કે પંખાની, એ અર્પણ અમે કરવા માટે અહીં ભેગા થયા છે. અને 19 વર્ષ પછી બધા મળ્યા છે. હસી ખુશીથી મજા કરશું, ટાઈમ કરશું, ગેમ રમશું અને પણ તમે જોવા જાવ તો બધાએ જ પ્રગતિ કરી છે. હું એક ટીચર છું ફાધર ઇગ્નલ સ્કૂલમાં. છેલ્લા 15 વર્ષથી હું સ્કૂલમાં ટીચર તરીકે મારી ફરજ નિભાવું. આ મેડમ આવ્યા છે લંડન થી સ્પેશિયલ રિયુનિયન માટે. જી, એ છોકરાઓ પણ છે જે સિવિલ એન્જિનિયર, બધા ડોક્ટર્સ છે, બધા અમે આજે ભેગા થયા છે. જે વિદ્યાર્થી હતા આજે બધા પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરી. નમસ્તે સૌને. પ્રથમ તો અમે આ ડીસીઓમાં બાલ મંદિરથી કરીને 12મા ધોરણ સુધી અમે અહીંયા બધા જ સાથે ભણ્યા છે. અમારો બેચ એટલે કે 2005માં અમે 10મા ધોરણમાં હતા અને 2007માં અમે 12મા ધોરણમાં હતા. બાલ મંદિરથી કરીને 12મા ધોરણ સુધી આ જ સ્કૂલમાં અમે ભણી ગણીને મોટા થયા છીએ. આ સ્કૂલમાં આજે અમારો કાર્યક્રમ આ સ્કૂલમાં રિયુનિયનનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ એવી રીતે છે અમે કે આજે લગભગ 19 વર્ષ પછી અમે બધા અમારા મિત્રો અહીંયા સ્કૂલમાં ભેગા થયા છે. આ રિયુનિયન ફક્ત એક સામાન્ય રિયુનિયન નથી. આ રિયુનિયનનો હેતુ અમારો 2 મુખ્ય ઉદ્દેશ છે. એમાંનો પહેલો ઉદ્દેશ છે કે આ સ્કૂલમાં ભણી ગણીને અમે મોટા થઈ અમારા પગ પર ઊભા રહ્યા છીએ, ત્યારે અમારી એક ફરજ બને છે. તો અમે બધા જ મિત્રોએ નક્કી કર્યું કે આ સ્કૂલને અમે અમારી યથાશક્તિ યોગ્ય કંઈક એવું અર્પણ કરીએ. તો અમે સ્કૂલમાં આવ્યા હતા અને અમને જણાવવામાં આવ્યું કે આ સ્કૂલને એક પંખાની જરૂરત છે. તો અમે ભેગા થઈને નક્કી કર્યું છે કે 15 પંખા અમે આ સ્કૂલને અમારા વતીથી સ્કૂલને અર્પણ કરીએ છીએ, દાન કરીએ છીએ. અને બીજો એક ઉદ્દેશ અમારો, ગઈકાલે જ જેમ તમને ખ્યાલ હશે એમ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હતો અને આજે 6/6/2026 જ્યારે અમે અહીં ભેગા થયા છીએ ત્યારે આ પર્યાવરણ નિમિત્તે અમે એ ઉદ્દેશ અમારો એ છે કે વૃક્ષારોપણ ફક્ત વૃક્ષારોપણ નહીં પરંતુ 2007 થી કરીને આજની તારીખ સુધીમાં અમારા એવા મિત્રો કે જે અમારી વચ્ચે નથી, વિદાય લઈ લીધા છે, એવા 5 અમારા મિત્રોના નામથી અમે 5 વૃક્ષોનું વાવેતર કરવાના છે, જતન કરવાના છે. કે જેવી રીતે વૃક્ષ એ મોટા થઈ ઉછેરીને છાંયડો પ્રદાન કરે એવી જ રીતે એ ઉદ્દેશથી અમે વૃક્ષારોપણ કરીએ છીએ. તો વૃક્ષથી અમે એને શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા છે. આ અમારા 2 મુખ્ય ઉદ્દેશ છે રિયુનિયનના. ધન્યવાદ.